સર્વે વાલા મુક્તો કોઈ પણ કાર્ય ન કરતા આપણા ઈષ્ટદેવ ભગવાન સ્વામિનારાયણને સમજવા અને કરતા કરવા એ સત્સંગી માત્રની પહેલી ફરજ છે. કાર્યાણી પ્રકરણનો 10મું વચનામૃત છે. શ્રીજી મહારાજે પોતાના સ્વમુખે એક અદ્ભુત વાત કરી છે કે સર્વ ક્રિયાના કરતા હરતા ભગવાન સ્વામિનારાયણને સમજવા મહારાજ પોતે અનેક વચનામૃતમાં ભગવાનને સમજવા, પરમેશ્વરને સમજવા એવા મોગમ શબ્દ વાપરે છે. પરંતુ આ કાર્યાણીના 10મામાં શ્રીજી મહારાજે સ્વયં પોતાના નામનો ઉલ્લેખ કરીને કહ્યું છે કે સર્વ ક્રિયાના કરતા હરતા ભગવાન સ્વામિનારાયણને સમજવા એટલી જ વાતમાં જીવનું કલ્યાણ થઈ ચૂક્યું છે. આ શ્રીજી મહારાજના શબ્દો છે. આપણે પણ આપણા પ્રારંભમાં સભાના પ્રારંભે મહારાજને જ કરતા કર્યા કે હે દયાળો, દિવ્ય જીવનની જ્યોત જગાવો, આપ કરતા થઈ કાર્ય દીપાવો. અમારું સંપૂર્ણ કરતાપણું હે દયાળુ આપનું છે. હું કંઈક છું ને હું કંઈક કરું છું એ મોટામાં મોટું અજ્ઞાન છે. એ અજ્ઞાનમાંથી બહાર નીકળીને હે પ્રભુ, અમારાથી કશું શક્ય નથી. આપ કહો છો કે મારી મરજી વિના રે કોઈથી તરણું ન તોડાય. હે મહારાજ, સનાતન સત્ય છે. બસ આપ જ કરતા બની રહો. સભાના પ્રારંભે આપણે એટલું નક્કી કરીએ, કોઈ પણ કાર્ય કરો, અહીંથી ઊભા થવું હોય ને તો પણ મહારાજને કરતા કરો. હે મહારાજ, આપ ઊભા થાઓ, હું ઊભો થઉં છું એ ભાવ ભૂલો. હે મહારાજ, આપ નાઓ, હું નવું છું આવો. હુંનો ઉપયોગ વાણીમાં, વિચારમાં ને વર્તનમાંથી ધીમે ધીમે ઓછો કરો. એ સત્સંગનું ફળ છે. આપણે જો દિવસમાં વધુમાં વધુ કોઈ શબ્દનો ઉપયોગ કરતા હોય તો વાણીમાં, વિચારમાં ને વર્તનમાં હું શબ્દનો પ્રયોગ બહુ થાય. અને જેટલો હું શબ્દનો પ્રયોગ વિચારમાં પણ વધુ થાય, વાણીમાં વધુ થાય કે વર્તનમાં વધુ થાય, સમજવું એટલો કુસંગનો ભાગ વધુ છે. આપણામાં એટલો કુસંગનો ભાગ વધુ છે. સત્સંગનો ભાગ કેટલો છે? તો હું ભૂલીને હુંનો પ્રયોગ બંધ કરીને તુંનો પ્રયોગ થાય કે હે મહારાજ, તું કરે છે, તમે કરો છો, તમે બોલો છો, તમે ચાલો છો, તમે ક્રિયા કરો છો, તમે વાત કરો છો, તમે સાંભળો છો, બધું તમે કરો છો. પ્રભુને કરતા જેટલા કરી શકીએ એટલો સત્સંગનો ભાગ વધુ છે. અને પોતાનું કરતાપણું જેટલું આવે એટલો કુસંગનો ભાગ વધુ છે. આ સત્સંગ અને કુસંગને માપવાનું માપદંડ છે આપણા પોતાના. બીજાને માપવાનો આપણી પાસે કોઈ અધિકાર નથી. બીજાના સત્સંગને માપવાનો આપણી પાસે કોઈ અધિકાર નથી. આપણે આપણને માપવા માટે બેઠા છીએ, બીજાને નહીં. મુક્તો, આ વાત નિશ્ચય રાખજો, મહારાજને કરતા કરો.
બીજી વાત, આપણે મહારાજને પ્રાર્થનાથી પ્રારંભ કર્યો કે હે દયાળુ, આપ સદાય રાજી રહેજો, બસ અમારી પર સદાય રાજી રહેજો. મહારાજની પાસે, સંતોની પાસે બહુ બીજું ન માગ માગ કરવું, આ માગતા શીખી જવું. ભગવાનની પાસે, સંતોની પાસે 3 વસ્તુ જ મગાય, બીજું કશું ન મગાય. સત્સંગીનું આ લક્ષણ છે. અને બીજું માગે તો એ સત્સંગી કહેવાતો છે. શું 3 વસ્તુ? પહેલી આ વસ્તુ મગાય, મહારાજને, મહારાજના સંતોની પાસે જ્યારે મળીએ, એ જ્યારે આપણને મળે ત્યારે એટલું જ મગાય, દયાળુ અમારી ઉપર સદાય રાજી રહેજો. પહેલું આ મગાય. નક્કી કરજો આ બધું, કારણ કે સકામ ભક્તિ મહારાજને પ્રિય નથી. પ્રિય નથી, માન્ય નથી, માન્ય જ નથી. પ્રથમના 70માં વચનામૃતની અંદર મહારાજે આખી વાતને ઉડાડી દીધી છે. પ્રથમનો 8 અને પ્રથમનો 70, આ 2 વચનામૃતમાં સકામ ભક્તોને મહારાજે લિસ્ટમાંથી આઉટ કરી નાખ્યા છે, પોતાના લિસ્ટમાંથી. નિષ્કામ ભક્ત જ ખરો ભક્ત છે. અને નિષ્કામ ભક્તનું લક્ષણ આ કે મહારાજ પાસે, સંતોની પાસે શું મગાય? પહેલું આ મગાય. અમારે પણ આ માગવાનું, તમારે પણ આ માગવાનું. શું? હે દયાળુ, બસ અમારી ઉપર સદાય રાજી રહેજો, અમારા પરિવાર ઉપર સદાય રાજી રહેજો. કારણ કે આ રાજીપો છે ને, અમે વિદેશમાં હતા ને એક ભાઈએ પૂછ્યું કે સ્વામી, ભગવાનનો રાજીપો મળે તો એના બદલામાં શું શું મળે? કીધું શું શું ના મળે? શું શું મળે એનો જવાબ શું છે? શું શું ના મળે? તને કેવડું મોટું લિસ્ટ આપું, એના કરતાં એક વાક્યમાં જ જવાબ છે કે શું ન મળે. રાજીપો એટલે મહારાજનો આપણને મળેલો બ્લેન્ક ચેક, કોરો ચેક. મહારાજને, મોટા પુરુષનો રાજીપો એટલે એમણે આપણને આપી દીધેલો કોરો ચેક. કોરા ચેકમાં કેટલી રકમ લખી શકાય? વિચાર જ ન કરાય. મહારાજનો કોરો ચેક હો. બીજાનો ચેક કોરો હોય તો સમજ્યા કે ભાઈ એનું બેલેન્સ જ નહીં હોય, શું કરવાનો કોરો હોય તો. પણ આ તો મહારાજનો કોરો ચેક. અને એટલે એવો કોરો ચેક જ માગી લેવો, હે મહારાજ બસ અમારી પર રાજી રહેજો, ખૂબ રાજી થજો. અમે જે કંઈ કરીએ છીએ કેવળ તમને પ્રસન્ન કરવા કરીએ છીએ, કેવળ રાજી કરવા કરીએ છીએ. અમારા વિચારમાં પણ મહારાજ બીજી કોઈ ભાવના, સકામ ભાવના અવાજ ન દેશો. બસ દયાળુ આપ રાજી થજો, રાજી થાઓ. અમારે તમારો રાજીપો જ જોઈએ છે. આપણા રાજીપાથી ઓછું બીજું કશું જોતું નથી મહારાજ. બસ રાજી થાઓ. આ એક માગવું. ચલો શીખશું આપણે બધા. હાથ જોડીને અત્યારે માગીશું. તમે કહેશો કે મહારાજ છે, આ છે જ, આ ફોટો નથી હો, આ સ્વયં મહારાજ છે પોતે. અને જો એમ સમજાતું હોય કે આ તેજોમય દર્શન આપે તો જ મહારાજ, આ તેજોમય નથી તો આપણો નાસ્તિક ભાવ છે. સ્વામિનારાયણ ભગવાન કહે છે, પ્રથમનું 9મું વચનામૃત, શ્રીજી મહારાજના શબ્દો છે. ભગવાનની ભક્તિ કરતો હોય, ભગવાનના દર્શન કરતો હોય તો પણ પોતાને પૂર્ણ કામ ન માને, અધૂરું માને. શું માને? પોતાને પૂર્ણ કામ ન માને અને અંતઃકરણને વિશે ન્યૂનતા વર્તે. અધૂરપ લાગે, ઓછપ લાગે, શું અકૃતાર્થપણું લાગે.
કે ભગવાનના ધામમાં જે તેજોમય સ્વરૂપ છે તે જ્યાં સુધી મને દેખાણું નથી ત્યાં સુધી મારું પરિપૂર્ણ કલ્યાણ થયું નથી. આ તો છે, પણ તેજોમય ન દેખાય ને ત્યાં સુધી મારું કલ્યાણ ન થાય. એવું જેને અજ્ઞાન હોય તેના મુખ થકી ભગવાનની વાત પણ ન સાંભળવી. મહારાજ કહે છે પ્રથમના 9મા વચનામૃતમાં કે હજુ એમ મનાતું હોય કે તેજોમય છે, જુદું છે, અને આ જુદું, આ તો પ્રતિમા છે, ધામમાં કોઈક જુદું સ્વરૂપ છે. તો શ્રીજી મહારાજે એને વેલિડ નથી ગણ્યું, અજ્ઞાન કીધું છે એને. આ સ્વયં મહારાજ પોતે છે. તો કેમ માન્ય થઈ જવાય? માન્ય નહીં, છે જ એટલે માનીએ છીએ. મુક્તો છે જ. સ્વામિનારાયણ સંપ્રદાયનો આ સિદ્ધાંત છે, મૂળભૂત સિદ્ધાંત છે. અને એટલે તો આપણે મહારાજની મૂર્તિ પૂજા કરીએ છીએ, સવારમાં મહારાજને થાળ કરીએ છીએ, પ્રાર્થના કરીએ છીએ, સ્તુતિ કરીએ છીએ. ઘરમાં ઘર મંદિરને વિશે ગરમી હોય, ઉનાળાનો સમય હોય તો પંખો કરીએ છીએ. શિયાળો હોય તો આપણે મહારાજને ગરમ શાલ કે ધાબળો કે રજાઈ ઓઢાડીએ છીએ. મંદિરોની અંદર મૂર્તિ માટે એસી મુકાય છે. મુક્તો એ શાના માટે? ફોટો છે એટલે? જો ફોટો હોય તો થાળ કરવાની જરૂર છે. અમારે ગુરુકુળ ચાલે છે, ગુરુકુળનો એક વિદ્યાર્થી આવ્યો, આવીને કે સ્વામી મહારાજ આગળ થાળ મૂકીએ તો મહારાજ જમતા તો નથી. કીધું કોણે કીધું નથી જમતા? કે આમ દેખાતું નથી, ઓછું થતું નથી. કે તું જમે તો ઓછું થાય કે ના થાય? કે સ્વામી ઓછું નહીં, પતી જાય. કે તું જમે તો એ ઓછું થઈ જાય ને પતી જાય, ને મહારાજ જમે તો એ ઓછું થાય. તો તારામાં મહારાજમાં ફેર શું? મહારાજ જમે છે ને ઓછું થવા દેતા નથી ને જમે છે. તારામાં મહારાજમાં શું ફેર ભાઈ? પણ મહારાજ જમે છે અને ઓછું થવા દેતા નથી ને જમે છે, એટલે તો એ મહારાજ છે. પણ નથી જમતા એવું તું શા માટે કહે છે? મહારાજ પ્રગટ છે. આ સ્વામિનારાયણ સંપ્રદાયનો સિદ્ધાંત છે. શ્રીજી મહારાજનો કોલ છે કે પ્રતિમા સ્વરૂપે અમે સદા પ્રગટ પ્રગટ અને પ્રગટ છીએ. આ કોઈ પ્રતિમા નથી. ચર્મચક્ષુએ દેખાય છે પ્રતિમા, પરંતુ મહારાજ પ્રગટ અને પ્રત્યક્ષ છે. એટલે તો આપણી પ્રાર્થનાનો સ્વીકાર કરે છે, એટલે તો આપણી સેવાનો અંગીકાર કરે છે. આપણી પ્રાર્થનામાં પોલ છે એટલે પહોંચતી નથી. બાકી મહારાજ પ્રાર્થના સાંભળે જ, મહારાજ થાળ જમે જ છે, મહારાજ સેવાને અંગીકાર કરે છે. અમે 2-4 વર્ષ પહેલા, 7-8 વર્ષ પહેલા મારા ઠાકોરજીની જોડે અમે રાજી રહેજો મહારાજ, અમારી જોડે ઠાકોરજી ન બોલાય, ઠાકોરજીની જોડે અમે હતા. મહારાજ અમને વિચરણમાં લઈ ગયા હતા, એમની પાછળ પાછળ. અમને લઈને એ નથી હો, એમને લઈને અમે બધા છીએ, અને તમે બધા એમને લઈને છો. 2 ભાઈઓ આવેલા અને એના બાપુજી અમારી જોડે. પછી પ્રશ્ન પૂછ્યો એક છોકરાને, બાપુજી તમારી જોડે રહે છે? કે ના, હું બાપુજી ભેગો રહું છું. કે એવું બોલાતું હશે કે બાપુજી મારા ભેગા રહે છે? હું મારા બાપુજી જોડે રહું છું. કે શાબાશ. એમ અમારી જોડે એ રહે કે એમની જોડે અમે રહીએ? આ તમે બધા અમને ઊંચે બેસાડો છો ને પગે લાગો છો ને, એ બધા એને લઈને, આ એને લઈને, એનો આશરો છે, એને રાખ્યા છે તો એની કિંમત. વાતોમાં બાપાશ્રી એટલે લખ્યું છે કે શ્રીજી મહારાજને રાખશો તો મોટા સદગુરુ થશો, નહીતર પેથોભાઈ પણ તમારો ભાવ નહીં પૂછે. સિદ્ધાંત વાત છે. અમારી ને તમારી કિંમત એને લઈને છે. એ અમારો ને તમારો વરરાજા છે. આપણે તો બધા જાનૈયા છીએ ભાઈ. અમે એક ગામમાં ગયેલા ને ગામડું હતું. બપોરના સમયે લાઈટ ગઈ એટલે અમારે એક સ્વામીને કીધું, સ્વામી જરા પંખો લાવો ને, મહારાજને નાખો ને.
પંખો નાખતા હતા ઠાકોરજીને, ગરમી પંખો બંધ થઈ ગયેલો. મહારાજને પંખો નાખીએ, પેલો હાથ પંખો ખરો ને. એક જુવાનીઓ આવ્યો મંદિરમાં, સત્સંગીનો દીકરો. મને કે સ્વામી આ શું કરો છો? કે ઠાકોરજીને ગરમી ના લાગે ને એટલે જરા પંખો નાખીએ છીએ. મને કે સ્વામી શું આ બધું ધતિંગ છે, બધો પાખંડ છે? કે કેમ ભાઈ? સ્વામી આ ફોટાને પંખો નાખવાનો હોય? આ ક્યાં ઠાકોરજી છે? આ તો ફોટો છે. અરે ભાઈ તને ફોટો લાગે છે પણ અમને ઠાકોરજી સ્વયં દેખાય છે. મને કે સ્વામી માન્ય થઈ જાય, માન્ય એટલે પતી જાય. પછી કીધું હવે તને જવાબ પછી આપીશ, પણ તા પપ્પાને જરા બોલાય ને, ઘેરથી થોડું કામ છે. સત્સંગીનો દીકરો હતો. મને કે સ્વામી મારા પપ્પા ગઈ સાલ ધામમાં ગયા, તમને ખબર છે? તમારો પત્ર આવ્યો તો તમે ભૂલી ગયા? કીધું હા પપ્પા ધામમાં ગયા નહીં, એમનો ફોટો છે ઘરમાં. મને કે હા સ્વામી હમણાં જ મોટો મટાયો છે, આવડો મોટો છે, જરા એ લઈ આવે ને ફોટો. તો દોડતો ઘેરથી ફોટો લઈ આવ્યો. પછી મેં કીધું જરા અમની પર થૂંક ને જરા. મને કે સ્વામી શરમ નથી આવતી મારા પપ્પા ઉપર થૂંકવાનું કહો છો? આ ક્યાં તો પપ્પા છે, આ તો પપ્પાનો ફોટો છે, થૂંક ને. કે નહીં મારા પપ્પા છે, બસ તારા આ મારા પપ્પા છે. તને તારા પપ્પાના ફોટામાં પણ પ્રગટ ભાવ છે કે મારા પપ્પા છે, તો આ તો સ્વયં દિવ્યાથી દિવ્ય સ્વરૂપ છે, અનંત કોટી બ્રહ્માંડનો ધણી છે, અને એને વિશે ફોટાનો ભાવ. મુક્તો અમારા સંતોને કાયમ એક વાત કહું છું, અને આજે આપને પણ કહું છું. સંતોને કાયમ કહીએ કે સંતો તમે મહારાજને જેટલા સાચવશો ને, મહારાજ તમને એટલા સાચવશે. તમે જેટલા મહારાજને સાચવશો ને એટલા મહારાજ તમને સાચવશે. તમને પણ કહું છું મુક્તો, તમારા ઘરમાં પણ જે ઘર મંદિરમાં મૂર્તિ છે એને તમે સાચવજો, એની સેવા ખૂબ પ્રેમથી કરજો, ખૂબ પ્રગટ ભાવથી કરજો. તમારી પ્રાર્થનાઓ, તમે સંસારી છો, તમારે વારંવાર જરૂર પડવાની છે. આપણે તો બધા માગણ છીએ, ઠાકોરજીના માગણ છીએ. સાચી વાત છે ને? મહારાજ આપણી પ્રાર્થના તો જ સાંભળશે જો એ ઠાકોરજીને વિશે પ્રગટ ભાવ કેળવશો તો. નહીતર રાડ્યું પાડીને તૂટીને મરી જશો ને તો એ નહીં સાંભળે, જો પ્રગટ ભાવ નહીં કેળવો તો. અને પ્રગટ ભાવે પૂજા કરજો, સેવા કરજો. શ્રીજી મહારાજનો કોલ છે, કોઈ પ્રગટ ભાવે અમને પ્રાર્થના કરે અને જો અમે ન સાંભળીએ તો અમે સર્વોપરી મહારાજ નહીં. મુક્તો શ્રીજી મહારાજનો કોલ છે, પ્રગટ ભાવે સેવા કરો અને પ્રાર્થના કરો. એક નહીં હજારો પ્રસંગ અમે અમારા જીવનમાં જોયા છે, પળે પળે ડગલે ડગલે. હજારો હરિભક્તો રોતા કકળતા સંતોની પાસે આવતા હોય અને સ્વામી પ્રાર્થના કરજો, અને આ ઠાકોરજીને હાથ જોડીને પ્રાર્થના કરીએ, એ જ સેકન્ડે ત્યાં પ્રાર્થના ચાલુ થાય, મહારાજ કામ કરતા થઈ જાય. મુક્તો એનું કારણ શું? આ ફોટો નથી. મુક્તો હજારો કેસની અંદર જોયું છે, અનુભવથી આ કહીએ છીએ. તમે પણ તમારી મૂર્તિ, ઘરમાં જે મૂર્તિ હોય એને ફોટો ન કહેશો, એ મૂર્તિ છે, સાક્ષાત મહારાજ છે. એવી રીતે જ એમનું એનું પોષણ કરજો, પાલન પોષણ, સેવા પૂજા કરજો, મર્યાદા રાખજો. શ્રીજી મહારાજે પ્રથમનો 48 અને પ્રથમનો 68મો વચનામૃત, 2 વચનામૃત બહુ અદ્ભુત વચનામૃત છે આના માટેના. મહારાજે કામ કર્યા છે, આજે પણ કરે છે, વર્તમાન કાળે પણ. કારણ કે મહારાજ પ્રગટ અને પ્રગટ છે. પ્રગટ છે મહારાજ. તમે જેટલા મૂર્તિને વિશે, ઘરમાં તમારી મૂર્તિ છે એને વિશે કેરલેસ રહેશો, સમજી લેજો તમારી ભક્તિ કેરલેસ છે. એટલે કે તમારું પ્રાર્થના, ભજન, ભક્તિ બધું નિરર્થક છે. આ વાત સમજજો જરા. શ્રીજી મહારાજ ને પહેલી પ્રાર્થના આ કરવી. 3 પ્રાર્થના હોઈ શકે, વાત આપણી એ ચાલે છે. ભગવાનના ભક્તે હંમેશા 3 પ્રાર્થના થાય.
નિષ્કામ ભક્તો હોય તો એક કઈ પ્રાર્થના, હે મહારાજ અમારી ઉપર સદાય રાજી રહેજો. જરો હાથ જોડો, પ્રાર્થના કરો. મહારાજ સાક્ષાત બિરાજે છો. બોલો બધાય, હે મહારાજ અમારી ઉપર સદાય રાજી રહેજો. શરમ છોડીને બોલજો, બોલજો નહીં કરજો. બોલવું જુદું છે ને પ્રાર્થના કરવી વાત જુદી છે. પ્રાર્થના બોલવી અને પ્રાર્થના કરવી બહુ ડિફરન્સ છે હો બંનેની વચ્ચે. મોઢેથી બોલવું એનું નામ બોલ્યું કહેવાય, અને ભૂખ્યા ને ગરજુ થઈને બોલવું એનું નામ કરી કહેવાય. પ્રાર્થના કરજો, પ્રાર્થના બોલજો નહીં. જરા હાથ જોડો. આપણે તો બધા યાચક છીએ એમની આગળ, બધા અમે તેઓ. અમારે જરૂર છે રાજીપાની. એના રાજીપા વગર કશું શક્ય નથી. મોટા મોટા સમર્થ સદગુરુઓ ભગવાન જેવી પ્રાપ્તિને પામ્યા. ગોપાળાનંદ સ્વામી, મુક્તાનંદ સ્વામી, બ્રહ્માનંદ સ્વામી એ બધા એના રાજીપાથી પામ્યા છે. અને દાદા ખાચર પર્વતભાઈ જેવા અખંડ મૂર્તિને દેખનારા મુક્તો પણ એ એની કૃપા અને રાજીપાનું પરિણામ છે. આજે અમે પણ અહીં બેઠા છીએ એ કેવળ એના રાજીપાનું પરિણામ છે. અને તમારે પણ પળે પળે ડગલે ડગલે જ્યાં હાથ નાખો ત્યાં વિજય અને સફળતા જોતી હોય તો એનો રાજીપો જોઈશે. મુક્તો એનો રાજીપો જોઈશે. હાથ નાખો ત્યાં સફળતા. અંધારામાં હાથ નાખો તો એ સફળતા. અવળું નાખો ને હવળું પડે. મુક્તો હંમેશા સક્સેસફુલ, હંમેશા સફળતા, વિજય વિજય વિજય, કદી નહીં પરાજય. એના રાજીપાનું પરિણામ. કમાઈ તો જુઓ રાજીપો. રાજી કરતા તો શીખો મહારાજને. અને રાજી કરવા છે બસ આ જ ભાવના, આ જ લક્ષ્ય. હે મહારાજ બસ આંખથી આપ રાજી થાવ એવું જ જોવું છે. આ કાનથી આપ રાજી થાવ એવું જ સાંભળવું છે. આ દેહ કરીને આપ રાજી થાવ એમ જ કરવું છે. હે દયાળુ આ મુખથી આપ રાજી થાવ એવું જ બોલવું છે. કારણ કે આપને રાજી કરી લેવા છે. અમારો ગોલ છે આ જીવનનો, અમારો જીવનનું લક્ષ્ય છે આપને રાજી કરી લેવા છે. બસ આપ રાજી થજો મહારાજ, રાજી થજો. બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં શું ગાયું? મોટા મોટા સંતોએ શું ગાયું છે? જો પ્રાર્થના કરી. અને બ્રહ્માનંદ સ્વામી એમ કહે છે કે મન ગમતું સર્વે મેલીને એક તમને રીઝાવા રે. શબ્દ જો બ્રહ્માનંદ સ્વામી કહે છે, હે મહારાજ અમારા મનનું ગમતું મૂકીને બસ અમારે આ દેહ કરીને એકમાત્ર તમને રીઝવવા છે. રીઝવવા છે એટલે રાજી કરવા છે. દયાળુ જો બ્રહ્માનંદ સ્વામી જેવા સત્પુરુષ, ગોપાળાનંદ સ્વામી જેવા, મુક્તાનંદ સ્વામી જેવા, ગુણાયતાનંદ સ્વામી જેવા દિવ્ય પુરુષોની હારમાળા એ પણ મહારાજની પાસે રાજીપાની જ યાચના કરતા હોય તો આપણે વળી કોણ? મુક્તો બસ નિરંતર યાચના કરતા રહો. રસ્તામાં હાલતા જતા હોય, સ્કૂટર ચલાવતા હોય, ગાડી ડ્રાઈવ કરતા હોય, અરે સાયકલ ચલાવતા હોય, હાલતા જતા હોય તો મનમાં પ્રાર્થના કર્યા કરો. કઈ પ્રાર્થના? મહારાજ રાજી થજો, મહારાજ રાજી થજો, રાજી થજો. તમને રાજી કરી શકું એવું મારું દિવ્ય જીવન કરજો. મહારાજ રાજી થજો. બસ આ નિરંતર પ્રાર્થના કરો અને રાજીપા તરફ લક્ષ્ય રાખો. એકલી પ્રાર્થના નહીં, રાજીપા તરફ નજર રાખો. મહારાજ કેમ રાજી થાય, વધુ ને વધુ કેમ રાજી થાય, એની વાત આજે આપણને મહારાજ કંઈક કહેવા માંગે છે. મુક્તો કારણ કે અંતે તો આપણે રાજી જ કરવા છે ને બધાએ. આપણું લક્ષ્ય જ એ છે. આ સમયના ઉત્સવના સભાઓને શું કરવા સંતો શું કરવા આયોજન કર્યું? શું કરવા કરે છે? કોઈ ઈશક હતો નહીં, અને હોય તો અમારી ભૂલ છે મોટામાં મોટી. અમે તમે આ બધું કરીએ છીએ કેવળ એમને રાજી કરવા માટે જ કરીએ છીએ. મુક્તો અને રાજીપા સામુ નજર રાખવાની. આપણે પહેલી એ વાત પૂરી કરીએ, રાજીપાની માગણી, યાચના. ચલો ફરીથી એક વખત હાથ જોડી મહારાજને પ્રાર્થના કરીએ. હે મહારાજ અમારી ઉપર સદાય રાજી રહેજો, બસ રાજી રહેજો મહારાજ. બસ સંતોની પાસે આજ માગો. બીજી પ્રાર્થના એ થાય ભગવાનને, સંતોને શું? હે દયાળુ બસ ઇન્દ્રિયો અંતકરણ થકી, અંત શત્રુ થકી અમારી રક્ષા કરજો. શું પ્રાર્થના કરાય બીજી? અંત શત્રુ થકી અમારી રક્ષા કરજો મહારાજ. આ પ્રાર્થના થાય. શત્રુ થકી નહીં હો,
તમે કહેશો કે સ્વામી બહાર પણ શત્રુ છે એની પ્રાર્થના નહીં કરવાની? ના, અંતરના શત્રુને જે જીતતા શીખ્યો એને બહારના શત્રુ તો આમ જીતાઈ જાય, આમ મુક્તો એને આમ જીતાઈ જાય. અંદર શત્રુ છે ને એને જીતવાની વાત છે, બાકી કઈ અઘરું નથી, એ જ અઘરું છે. હે મહારાજ, અંત શત્રુત્રુ થકી રક્ષા કરજો. બોલો બંધુઓ, હે મહારાજ, અંત શત્રુ થકી રક્ષા કરજો. અંત શત્રુ એટલે ઓળખો છો? કામ, ક્રોધ, લોભ, મોહ, મદ, મત્સર, અહંતા, મમતા, રાગ, દ્વેષ, ઈર્ષ્યા, વેર, ઝેર, મારું તારું, આ બધા અંત શત્રુ છે. આ જીવ પ્રાણી માત્ર ખદબદે છે. સત્સંગ કરીએ છીએ આપણે બધો, પણ એ હોતો કરીએ છીએ. આ બધું હોતું, એ બધું રાખીને કરીએ છીએ, એટલે બહારનો સત્સંગ થાય છે. અંદર તો એમને એમ બધા અકબંધ પડ્યા છે. તો સત્સંગ કરીને જ કરવાનું શું? જરા સરવૈયું કાઢતા રહો કે આપણે સત્સંગ કર્યા પછી અંદરના અંતરશત્રુ કેટલા ટળ્યા, મારી કામ વાસના કેટલી ટળી, મારો ક્રોધ ટળ્યો, દેહાભિમાન ટળ્યું. અહીં મને હાર ન પહેરાવે તો મને કઈ તકલીફ નથી થતી ને, મારું નામ ન બોલાય તો તકલીફ નથી થતી ને, મને કોઈ વખાણ કરે તો હજુ ગમે છે, તો સમજી લેવું કે હજુ આપણે ઠેરના ઠેર જ છીએ. મુક્તો જરા સર્વૈયું કાઢતા જાઓ. શ્રીજી મહારાજના શબ્દમાં કહીએ તો તમારા હૃદયને તપાસતા જાઓ, જરા જોતા જાઓ. આપણા જીવન સામુ અંતરશત્રુને જોતા જાઓ, અંતર સન્મુખ નજર કરતા જાઓ. અને એ અંતરશત્રુ ટળે કેવી રીતે? તો જ્યારે સદગુરુ આપણા વૃંદાવન સ્વામી હતા, મહાસમર્થ પુરુષ. મુક્તો કારણ સત્સંગના એક અમીર પેઢીના વારસદાર કહેવાય. દિવ્યાથી દિવ્ય પુરુષોની હારમાળા કચ્છની અંદર બાપાશ્રી વિરાજતા, એમના પરમ 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 કૃપાપાત્ર મુક્તો આ બધા. સદગુરુ વૃંદાવન સ્વામીને એક વખત પ્રશ્ન પૂછ્યો કોઈએ કે હે સ્વામી, દોષ માત્ર ટળી જાય અને ગુણ માત્ર આવી જાય, એનો કોઈ ઉપાય ખરો? પ્રશ્ન સાંભળજો. અંતઃશત્રુ એ બધા દોષ છે, આ બધા અંતઃશત્રુઓ દોષ કહેવાય, અંદરના દોષ. દોષ માત્ર ટળી જાય અને ગુણ માત્ર આવી જાય, એનો કોઈ ઉપાય ખરો? આ પ્રશ્નની આપણે જરૂર છે તો જ એની ઉપર વાત કરીએ. કેટલાને જરૂર લાગે છે? હા, જરૂર હોય તો આંગળી ઊંચી કરજો. હા, નહીંતર આપણે અહીંથી સ્ટોપ કરીએ આ વાતને, કારણ કે જરૂર જ ના હોય તો વાત કરવાની જરૂર શું છે? જરૂર છે ને. આ પ્રશ્ન આપણા મારા માટે જ પૂછાયો છે એમ સમજજો. આવું કેવું છે, આવું કઈ કે આ પ્રશ્ન મારા માટે જ પૂછાયો છે. આપણે બાયપાસ ના કરી દેશો. જેમ પ્રસાદી ફટ દઈને આમ હાથ લાંબો કહીને લઈ લઈએ છીએ, આમ નથી કરતા, કામ આમ જતો રહે. એમાં કોઈ બાયપાસ ના કરે, સીધો જ હાથ લાંબો કરીએ. એમ આ રીતે સીધો હાથ લાંબો કરીને આ વાત, આ પ્રશ્ન, આનો જવાબ તરત આપણી ઉપર લઈ લેજો. શું કહે છે પ્રશ્ન? કેવો અદ્ભુત પૂછ્યો. હે સ્વામી, દોષ માત્ર ટળી જાય અને ગુણ માત્ર આવી જાય, એટલે તમામ દોષ ટળી જાય અને તમામ મહારાજના ગુણ માત્ર આવી જાય, એવો કોઈ ઉપાય ખરો? હજુ આ પ્રશ્ન પૂછતાની સાથે સદગુરુ સામે જવાબ આપે. સામે બીજો પ્રશ્ન પૂછે પેલાને, પૂછનારને કે ભાઈ, અંધારું માત્ર ટળી જાય અને અજવાળું માત્ર થઈ જાય, એનો કોઈ ઉપાય ખરો? તો કે હા, સૂર્ય ઉગે તો અંધારું માત્ર ટળી જાય અને અજવાળું માત્ર થઈ જાય. ત્યારે સ્વામી કે એમ જ છે, આ ઠાકોરજી આવીને બિરાજમાન થઈ જાય એટલે દોષ માત્ર ટળી જાય અને ગુણ માત્ર આવી જાય. સૂર્યના ઠેકાણે ઠાકોરજી છે, મહારાજ. ઠાકોરજી એટલે મહારાજ. મૂર્તિ અહીં આવીને બિરાજમાન થઈ જાય. આ મૂર્તિની વાતો છે બધી. મૂર્તિ મહારાજની વાત છે આ બધી. અહીંયા મહારાજ સિવાય બીજી તમને કોઈ વાત મળશે જ નહીં, કારણ કે અમારી જોડે બીજો સ્ટોક જ નથી. તમે માગો તોય નથી. અમારી જોડે મૂર્તિ સિવાય મહારાજ વગર બીજું કંઈ અમને અમારા ગુરુજીએ કંઈ આપ્યું જ નથી. કે વાતો કરો તો મૂર્તિની જ કરજો ને મહારાજની જ કરજો ને મહારાજને રાખજો ને મહારાજ જ આપજો.
જે કોઈ તમારી જોડે આવે ને એને મહારાજ આપી દેજો. બીજું અમારી જોડે કોઈ વ્યાપાર જ નથી. અમારે તો એક જ વ્યાપાર, દેવી મૂર્તિ એ જ કરાર. કોઈ લ્યો, બસ મૂર્તિ છે અમારી પાસે, બીજો કોઈ વ્યાપાર જ નથી. અમે વેપારી છીએ હો, પણ મૂર્તિના વેપારી છીએ. સમજ્યા? અમારે વેપાર છે, અમે બિઝનેસમેન છીએ, પરંતુ મૂર્તિના બિઝનેસમેન છીએ. ઠાકોરજીના બિઝનેસ કરીએ છીએ અને એને કોઈ ફી નથી, કોઈ ચાર્જ નથી. અને ચાર્જથી આ મૂર્તિ હાથમાં આવે એવી નથી. મુક્તો સદગુરુનો જવાબ સાંભળો. શું કહે છે કે સૂર્ય ઉગે તો અંધારું માત્ર ટળી જાય અને અજવાળું માત્ર થઈ જાય. એમાં મહારાજ આવીને બિરાજમાન થાય એટલે દોષ માત્ર ટળી જાય. અને બ્રહ્માનંદ સ્વામી કીર્તનમાં લખ્યું છે, જુઓ, કામ ક્રોધ લોભ વિષય રસન શકે નડી. કામ ક્રોધ લોભ વિષય રસન શકે નડી. આ માવજીની મૂર્તિ મારા ચૈતન્યમાં ખડી. શું કે છે? આ માવજી જો આવી જાય, એ મૂર્તિ જો અહીંયા આવી જાય તો શું થઈ જાય? કામ ક્રોધ લોભ વિષય રસ ન શકે નડી. કોઈની તાકાત નથી કોઈ દંતશત્રુ નડી શકે. મુક્તો એ નડે છે એનું શું કારણ છે? એબ્સન્ટ ઓફ મહારાજ, મહારાજની ગેરહાજરી. મહારાજની ગેરહાજરી છે ને એટલે બધા નડે છે. આ નિર્વિવાદ વાત છે હો. અંદર વાસના નડે છે, સમજી લેજો મૂર્તિની ગેરહાજરી છે, મહારાજની ગેરહાજરી છે. જોજો તમે, કોઈ દારૂડિયો દારૂ પીને નીકળ્યો હોય, દારૂ પીને લથડિયા ખાતો શેરીમાં દારૂ પીને લથડિયા ખાતો નીકળ્યો હોય અને સામે પોલીસ વાળાને આવતો જોવે ને તો તે આમ સીધો થઈ જાય કે ના થઈ જાય? એના લથડિયા બંધ થઈ જાય. સાચી વાત છે? લચ્છા ચક્કર બંધ થાય. પોલીસ વાળાને ખાલી ડ્રેસ જોવે ને તો એ લથડિયા બંધ થઈ જાય. મુક્તો કારણ કે એની ગેરહાજરી મનાણી છે ને એટલે તકલીફ થાય છે. પણ જ્યાં હાજરી મનાય ને એટલે સીધો થઈ જાય. સાંભળજો, અમારા અમદાવાદમાં આજથી 10-15 વર્ષ પહેલાની વાત છે. દરિયાપુર વિસ્તાર છે અને દરિયાપુર વિસ્તારની અંદર વાડી ગામ છે. અમદાવાદના કોઈ અનુભવી હશે એને ખબર હશે. વાડી ગામ અને એક પોળ છે, બહુ ઊંડી બહુ મોટી પોળ છે. એનું નામ છે વાડી ગામ. આખું વાડી ગામ એટલે હિન્દુઓનું. વચ્ચે રોડ છે અને સામે આખો મુસ્લિમ વાસ છે અને વાસનું નામ છે પોપટિયા વાસ. એ પોપટિયા વાસ આખો મુસ્લિમોનો. આ બાજુ સામે વાડી ગામ આખો હિન્દુઓનું. વચ્ચે રોડ. પેલા જ્યારે હિન્દુ મુસ્લિમોના તોફાન હુલ્લડ થાય ને ત્યારે કાયમ માટે આ બાજુથી બધા છાપરા ઉપર ચડી જાય. પોળોમાં ધાબાવાળા મકાન ઓછા હોય, છાપરા બહુ હોય. આ બાજુથી પેલા ચડી જાય ને પેલી બાજુથી પેલા ચડી જાય. હામે પથ્થરમારો થાય, કાકડા ફેંકાય. રોજ સવાર પડે ને તોફાનો થાય. આખો દાડો ચાલે ધમાધમી. અને જ્યાં પોલીસ આવી જાય ને, પોલીસની ગાડી આવે ને પોળોની અંદર, એટલે બધા હુડુડુડુ કરતા હેઠે બધા ભાગી જાય. જ્યાં પાછી પોલીસ જતી રહે ને એટલે બધા સામે આવી જાય અને પાછી ચાલુ થઈ જાય. પાછી પોલીસની ગાડી આવે ને બધા હેઠા. પોલીસે વિચાર કર્યો કે આપણે એક જ ઉપાય છે, હારું આ કાયમી તોફાન થઈ ગયો અને કાયમ આવું ચાલે. એટલે પોલીસે શું કર્યું? દરિયાપુર વાડી ગામ અને પોપટિયાવાસની વચ્ચોવચ્ચ રોડ ઉપર જ પોલીસ સ્ટેશન મૂકી દીધું. પોલીસનું થાણું જ મૂકી દીધું. સમજ્યા? બરાબર વચ્ચોવચ્ચ. અને ત્યારથી તોફાન બંધ થઈ ગયા. એમ આ અંદર પણ આવા તોફાન ચાલે છે. સમજ્યા? અંદર પણ મુસલમાન છે ને હિન્દુ છે. અંદર એ વાડી ગામ છે ને પોપટિયા પરવું છે. સમજ્યા? એના યુદ્ધ ચાલે ને એમાં એક જ ઉપાય છે, આ થાણું સ્થાપી દો, પોલીસ થાણું સ્થાપી દો. પોલીસનું થાણું એટલે સમજ્યા ને પેલા? આ ઠાકોરજી જો બિરાજમાન થઈ જાય, બીજો કોઈ વિકલ્પ છે જ નહીં આનો. મહારાજ આપ બિરાજમાન થઈ જાઓ. અને ઠાકોરજીને બિરાજમાન કરવાની કળા ભગવાનના સંતો શીખવાડે છે. મુક્તો કે મહારાજને બિરાજમાન કેવી રીતે કરવા. સિંહાસનમાં મહારાજને મૂર્તિ લાઈને બિરાજમાન કરી દઈએ તો આવડે, પરંતુ આ સિંહાસન બનાવવું અને સિંહાસનમાં ઠાકોરજીને પધરાવવા,
બસ એનું નામ જ કારણ સત્સંગ. આ કારણ સત્સંગ, કારણ સત્સંગ, કારણ સત્સંગ શું? આ કારણ મૂર્તિ એને બિરાજમાન કરતા શીખવું, એનું નામ કારણ સત્સંગ. મુક્તો અને મંદિર કરી દો. આ દેહ ન સમજો. આપણે આ દેહ મનાય છે ને, એટલે દેહના શત્રુ બધા અંદર છે, ઘર કરીને રહ્યા છે. પરંતુ દેહને મંદિર કરતા શીખો. ઠાકોરજીને બિરાજમાન કરવાનું એક સાધન કરી નાખો. મુક્તો આજે એની રીત શીખવી છે. આપણે શીખવું છે ને. આપણે મહારાજ રાજી થઈ જાય. અને કાયમી સોલ્યુશન છે આ. સમજ્યા? થૂંકના હાથા નહીં, કાયમી સોલ્યુશન છે. સમજ્યા? આપણે લોકો ભજન ભક્તિ કરીએ, આ કીર્તન બોલીએ, ભજન કરીએ, ભક્તિ કરીએ, એટલે શું થાય છે ખબર છે? અંતઃશત્રુ દબાઈ જાય, નિર્મૂળ નથી થતા. આ તમે રોજ હવારમાં દાઢી કરો ને બીજે દાડ ફરતી કરવી જ પડે છે. એનું શું કારણ છે? કે તમે ઉપરથી કાપી નાખો છો, અંદરથી કાઢીને જ નાખતા હો. સાચી વાત છે કે નહીં? અને એટલે રોજ ડખો ઊભો રહે છે. રોજ હવાર પડે ને ડખો થાય છે. સાચી વાત છે. પરંતુ અંદરથી જ વાળ નિર્મૂળ કરી નાખો તો પછી ઉગે જ નહીં. એના જેવું છે. પેલો ખેડૂત છે ને, ઘાસ કાપે છે ને કાપે છે ને, એટલે પછી 2-3 મહિને ફરતી પાછું નિંદામણ કરવું જ પડે. નિંદામણ કરવું જ પડે. મૂળમાંથી નથી ઉખેડી નાખતો ને. એટલે ભક્તો અહીંયા પણ આપણે ભજન ભક્તિ ધ્યાન બધું કરીએ છીએ, કીર્તનો બોલીએ, માળા કરીએ, ભજન કરીએ, એના પ્રભાવે અને એના પ્રતાપે શું થાય છે? અંતઃશત્રુ દબાઈ જાય છે, નિર્મૂળ નથી થતા. વચનામૃત પ્રથમનું 60 અને વચનામૃત છેલ્લાનું 16. વચનામૃત એટલે અદ્ભુત મહારાજની સ્વમુખવાણી ગ્રંથ છે. મુક્તો સંપ્રદાયના હજારો પુસ્તકો ભેગા કરો પણ વચનામૃતની તો ઓલે ના આવે. વચનામૃત એટલે વચનામૃત. અને જેને વચનામૃતમાં પ્રીતિ નથી એને સમજવો કે સારા ગુણ એનામાં કદી નહીં આવવાના. ઠાકોરજીને રાજી કરતા કદી નહીં આવડે. આ વાત સમજી લેજો. સ્વામિનારાયણનો હું સત્સંગી છું અને જો એવો પ્રશ્ન પૂછવામાં આવે કે રોજ ઓછામાં ઓછું એક વચનામૃત વાંચો છો, અને જો જવાબ ના આવે ને તો સમજવું કે એ માત્ર નાટક ભજવે છે સત્સંગીનું. સત્સંગી છે જ નહીં. તો સ્વામિનારાયણનો સત્સંગી, અને જો વચનામૃત વાંચવાની ટેવ ન હોય તો એ સ્વામિનારાયણનો સત્સંગી કહેવા માત્ર છે. તમને કદાચ કોઈને કડવું લાગે કે આકરું લાગે તો માફ કરજો, અને ન વાંચતા હોય તો વાંચતા થજો. સમજ્યા? આ નરી વાસ્તવિકતા છે. વચનામૃત ગ્રંથનું વાંચન સત્સંગીને ફરજિયાત જોઈએ. અને એમાં તે મોટા પુરુષનો જોગ. વચનામૃત સમજતા ના આવડે પોતાની જાતે, કારણ કે એ સિંહણનું દૂધ છે. સિંહણનું દૂધ. વચનામૃત એટલે સ્વયં મહારાજના મુખમાંથી નીકળેલા શબ્દો. સિંહણનું દૂધ. સિંહણનું દૂધ માટીના વાસણમાં ન ટકે. માટીના વાસણમાં કોઈ ઝીલે ને ના રે. સ્ટીલના વાસણમાં રે ના રે. ચાંદીના વાસણમાં રે ના રે. સોનાના વાસણમાં રે પણ શુદ્ધ 16 વલ્લું સોનું હોય ને તો જ રે, નહીતર તોડી નાખે. એમ આ સિંહણનું દૂધ છે વચનામૃતની વાણી, એટલે ભગવાન સ્વામિનારાયણની વાણી. અને એને આપણે દેહધારી થઈને જો વાંચવા જઈએ ને તો આ માટીના વાસણ કહેવાય, તૂટી જાય. સમજ્યા? અને એના માટે શું કરવું? વચનામૃત વાંચતા પહેલા, વચનામૃતની વાણીને ઝીલતા પહેલા સુવર્ણના પાત્ર થાવ. અને સુવર્ણના પાત્ર કેવી રીતે થવાય એની વાત આજે કહેવી છે. મુક્તો કે સુવર્ણનું પાત્ર કેવી રીતે થવાય આપણાથી? તો જ વચનામૃતની, ઠાકોરજીની, ભગવાન સ્વામિનારાયણની સ્વમુખ વાણી ઝીલી શકાય. નહીતર વાંચી જવાય, ઝીલાય નહીં. વાંચી જવાય. ઘણાએ પારાયણો પૂરી કરી નાખી છે આ સુધી, 1 વખત ને 2 વખત ને. વાંચી જવાય, સમજાય નહીં કશું. પહેલું તો અનુભવી સત્પુરુષ જોઈએ, સમજાવનાર અનુભવી સત્પુરુષ જોઈએ. ભૂમિયા વગર ન મેળ પડે. વચનામૃતની વાતો સત્પુરુષ વગર ન સમજાય. સ્વામિનારાયણ ભગવાન ના પાડે છે. મધ્યનું 13મું વચનામૃત. મહારાજ કે સદગ્રંથોમાં આ બધી વાત હોય છે, પરંતુ પોતાની બુદ્ધિએ કરીને સમજાતી નથી. આ બુદ્ધિનો વિષય નથી. તમને પ્રશ્ન કહું કે ભાઈ જરા આ પંખો કરો, પંખાની સ્વિચ ન પાડે ને ટ્યુબલાઇટની સ્વિચ પાડે તો ટ્યુબલાઇટની સ્વિચથી પંખો થાય કે ના થાય? થાય કે ના થાય? ના થાય. એના માટે પંખાની સ્વિચ જ પાડવી પડે. એમ ઠાકોરજીની વાતો સમજવી પડે ને મહારાજની વાતો તો દેહધારી ના સમજી શકે. સમજ્યા? ગણિતની ભાષામાં કહું, મેથ્સની ભાષામાં, કોઈ ગણિતના ટીચર કે કોઈ હોય તો મેથ્સની ભાષામાં કિલોમીટર અને કિલોગ્રામ
એનો સરવાળો થાય કે ના થાય? કિલોમીટર અને કિલોગ્રામ એનો સરવાળો કરવો હોય તો થાય કે ના થાય? આ ભણેલા વિદ્યાર્થીઓને ખબર હોય તો થાય કે ના થાય? બાદબાકી થાય કે ના થાય? ગુણાકાર ભાગાકાર થાય કે ના થાય? ના થાય. આજે ના થાય, 5 વર્ષ પછી તો થશે કે નહીં થશે? કોઈ દાડ ના થાય, કદી ના થાય. આજથી 500 વર્ષ પછી પણ ના થાય, 500 વર્ષ પહેલા પણ થતા નહોતા અને 500 વર્ષ પછી પણ નહીં થાય. કારણ કે બંને સંપૂર્ણ વિજાતી છે. કિલોમીટર એ શું કામ કરે છે? માપવાનું. અને કિલોગ્રામ શું કામ કરે છે? તોલવાનું, વજનનું કામ. એનું કામ વજન કરવાનું છે અને કિલોમીટરનું માપ છે, માપદંડ છે, મેઝરમેન્ટ છે. સમજ્યા? એ મેઝરમેન્ટ છે અને પેલું વેઇટ કરવાનું માપ છે, વજન કરવાનું માપ છે. એટલે બંને વસ્તુ જ જુદી છે. એમાં દેહે કરી, દેહ શાના માટે છે? આજે દેહ ભગવાને આપ્યો, આ દેહ શાના માટે છે? એ વિષય સુખ ભોગવવા માટે છે. સમજ્યા? એનાથી આ મહારાજનું સુખ ન ભોગવી શકાય. સમજી લેજો. આ કિલોમીટર છે અને આ કિલોગ્રામ છે, ક્યાંથી મેળ પડે? આપણી બધી ભક્તિ કરીએ ને રિફ્લેક્ટ થાય, રિફ્લેક્ટ. સમજ્યા? રિફ્લેક્ટ થાય એટલે સમજ્યા? ઇંગ્લિશ શબ્દ શું ગુજરાતીમાં કહેવાય ને? પરાવર્તિત થાય. સમજ્યા? પાછી પડે, ચોટે જ નહીં ને. આપણે પ્રશ્ન પૂછું મૂકતો કે આ મને લાગે છે આરસીસી નો પિલર છે, આરસીસી નો કોલમ હશે. આ કોલમ છે ને બધા આરસીસી ના છે. આરસીસી ના એટલે પ્યોર સિમેન્ટ કોન્ક્રીટ ના. હો, હમણાં જો માટીની દિવાલ હોય કે ઈંટોની દિવાલ હોય ને કદાચ બંદૂકની કોઈ ગોળી છોડે ને તો આરપાર નીકળી જાય. પરંતુ આરસીસીની ઉપર છોડે તો શું થાય? ભટકાઈને પાછી પડે. એમ આપણે બધી આરસીસીની દિવાલો કરીને બેઠા છીએ. હો, એટલે અમે ગમે એટલી ગોળીઓ છોડીએ ને તો એ પાછી જ આવે છે. સમજ્યા? કારણ કે સામે આરસીસીની દિવાલો છે. સમજ્યા? દેહ ભાવ, દેહધારી એટલે કેવળ આરસીસીની દિવાલો. અને ઠાકોરજીનું સુખ લેવું છે, વચનામૃતના શબ્દો અડશે નહીં ત્યાં સુધી. અને એને માટે શું કરવું? મુક્તો પહેલી વાત, આપણી ત્રીજી પ્રાર્થના અધૂરી છે, પૂરી કરી દઈએ. 3 પ્રાર્થના નિરંતર કરવી જોઈએ. એક પ્રાર્થના પહેલી, હે મહારાજ અમારી ઉપર સદાય રાજી રહેજો. કરશો બધાય? દિવસમાં રોજ 1 વખત કરશો? 1 વખત નહીં, 100 વખત કરજો. તમતા જેટલી વખત કરશો ને એટલો આત્મા કૂણો થશે, એટલો આત્મા કૂણો થશે. હુકું ભંઠ જેવું દાંતણ હોય બાવળનું અને હાવ હુકાઈ ગયેલું હોય અને એને તમે આમ વાળવા જાઓ, ઉલું ઉતારવા, તો શું થાય? પેલા બટકી જાય. પણ તો શું કરવું? એને ફેંકી દેવું? બીજું દાંતણ નથી, શું કરવું? ના, ફેંકી દેવાની જરૂર નથી. થાળીમાં પાણી ભરી અને અંદર બોળી રાખો, આખી રાત અંદર પલાળો. સવારના પોરમાં કૂણું માખણ જેવું થઈ જશે. સાચી વાત છે કે નહીં? પેલા ઉલે ઉતરશે ને કૂચોય થશે. એમ આ આત્મા છે ને એ હુકો ભંઠ જેવો થઈ ગયેલો છે. અને એટલે આપણે ભક્તિ કરીએ છીએ, ભજન કરીએ છીએ તો એ વાસનાઓ ટળતી નથી, કામ ક્રોધાદિક શત્રુ ટળતા નથી. કારણ કે આત્મા હુકાઈ ગયો છે. એ પ્રાર્થના એ કરીને અને સ્વામિનારાયણ 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 ભજને કરીને આત્માને કૂણો કરતા શીખો. દિવસમાં 100 વખત પ્રાર્થના કરો, હે મહારાજ મારી ઉપર રાજી થજો, હે મહારાજ મારી ઉપર રાજી થજો, હે મહારાજ મારી ઉપર રાજી થજો. હાલતા ચાલતા, ખાતા પીતા, બેસતા ઉઠતા આત્માને કૂણો કરવાનો ઉપાય છે આ ભજન અને પ્રાર્થના. તો આત્મા કૂણો થતો જશે. વાત ચાલી રહી છે. બીજી પ્રાર્થના, અંતઃશત્રુ થકી રક્ષા કરજો. કઈ પ્રાર્થના? હે મહારાજ અંતઃશત્રુ થકી રક્ષા કરજો. અને ત્રીજી પ્રાર્થના, હે દયાળુ બસ આપની મૂર્તિનું સુખ આપજો, અમારે બીજું કંઈ જોતું નથી. શું માગ્યું? હે મહારાજ આપની મૂર્તિનું સુખ આપજો. ભલે મૂર્તિનું સુખ કેવું હોય એને ખબર નથી, કારણ કે આપણે ટેસ્ટ કર્યો નથી. તમે બધાય બુંદીનું સુખ કેવું હોય ને, લાડવાનું સુખ કેવું હોય ને, ગોટાનું સુખ કેવું હોય એ બધું ભોગવ્યું છે, પણ મૂર્તિનું સુખ કેવું હોય એની આપણને નો ટેસ્ટ, એનો ટેસ્ટ કર્યો નથી. પરંતુ માગજો, કોક દાડો મેળ પડી જશે. સમજ્યા? માગજો, વગર ખબર એ માગજો. આપણને ખબર નથી પણ એમને તો ખબર છે કે અને એ આપવા માટે જ આવ્યા છે. સ્વામિનારાયણ ભગવાન આ બ્રહ્માંડમાં પધાર્યા છે, આવ્યા છે રે આવ્યા છે, શ્રીજી મૂર્તિમાં રાખવાને આવ્યા છે. ભગવાન સ્વામિનારાયણનો સંકલ્પ છે કે મારા જોગમાં જે આવે અને મારે મૂર્તિનું સુખ ચખાડવું છે નહીં, ડૂબાડી દેવો છે. સમજ્યા? ભલે આપણને ખબર નથી પણ એમને ખબર છે.
નાના છોકરાને ખબર નથી કે મારા બાપ જોડે કેટલી મિલકત છે એટલે મૂળા માટે રોતો હોય હો, પણ એના બાપને તો ખબર છે કે મારા કરોડો રૂપિયાનો વારસદાર છે હો, એના બાપને તો ખબર છે. એમ આપણા બાપને તો ખબર છે કે મારે શું કરવાનું છે, આપણને ખબર નથી. મુક્તો આ વિડીયો જો આપને પસંદ આવ્યો હોય તો તેને લાઈક કરો અને શેર કરો. અને હા, આવા જ લેટેસ્ટ વિડીયો મેળવવા માટે SMVS ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું અને બેલ આઇકોન પર ક્લિક કરવાનું ન ભૂલતા હો.